રાધે રાધે, જય સિયારામ. આપણે રૈદાસજીનું ચરિત્ર ચાલે છે. રૈદાસજીના ચરિત્રમાં આપણે જોયું કે રૈદાસજી મહારાજના ઘરે ભગવાન પારસમણી દેવા આવે છે. હા, તો આપણે એમ થાય કે શું ભગવાન કોઈ ભક્તના ઘરે જઈને ખરેખર સેવા કરવા જતા હશે? એમ ખરેખર ભગવાન ભક્તોની સેવા માટે આટલા લાલાયિત રહે છે? તો કે હા, ભગવાન ભક્તોની સેવા માટે લાલાયિત રહે છે, જરૂર રહે છે. એનું અહીંયા એક ભક્તમાલમાં પ્રમાણ આપ્યું છે. હા, રાજસ્થાનમાં માલવા પ્રદેશ છે. રાજસ્થાનમાં હોય કે મધ્યપ્રદેશની આજુબાજુ જ્યાં કઈ, તો માલવા પ્રદેશ છે. તો ઈ માલવાની અંદર એક બધાઈ એટલે કે સુથાર રહેતો હતો. હા, તો ઈ સુથાર છે ને, એનો નિયમ હતો કે રોજ ઈ મંદિરે દર્શન કરવા જાય. હા, ત્યાંનો જે રાજા હતો ને, ઈ રાજાએ પર્વત ઉપર એક સરસ મજાનું મંદિર બનાવેલું હતું. હા, તો ઈ મંદિરે આ રોજે રોજ દર્શન કરવા માટે જાય સુથાર. આખો દી તો સુથારી કામ કરે, પણ રાતે પ્રભુના દર્શન કરે, હા, આરતીના દર્શન કરે. એકાદો નિયમ તો રાખવો જોઈએ. વાંધો નહીં, કદાચ તમે નોકરી ધંધા જે કઈ કરતા હોય તો કરવાનું જ છે, પણ એકાદો નિયમ એવો હોવો જોઈએ કે હવાર હાંજ પ્રભુના દરબારમાં આપણી હાજરી લાગે. બિલકુલ. હાજરી વગર નકામું છે. હાવ કઈ પશુ જેવું જીવન થોડું હોવું જોઈએ કે ખાઈ પીને બસ હેરા ફેરા ને મજા કરી. એ તો પશુય કરે છે. હા, આહાર, મૈથુન, નિંદ્રા અને ભય, આ તો પશુ નહીં હોય છે. જો મનુષ્ય ચારની અંદર જ જીવે તો એની મનુષ્ય પણ શું કામનું? હા, મનુષ્ય એને જ કીધો છે કે જે ભગવાનના દરબારમાં હાજરી લગાડે, અને જેટલી ભગવાનના દરબારમાં હાજરી લગાડી ને પરલોકમાં કેવલ એટલું જ ભેગું આવવાનું છે. હા, ઈ સિવાય જેટલું તમે પશુ જેવું જીવન જીવો છો એ ભેગું આવવાનું નથી ને એના કર્મના બંધન પણ ચડી જવાના છે. બિલકુલ. એટલે જીવનમાં ઈશ્વર હોવા જરૂરી છે, અને હું તો કહું ઈશ્વર ખાસ હોવા જરૂરી છે. જેવી રીતે આપણે હજારો કામ છોડીને ભોજન લઈએ છીએ, હા, કારણ કે આપણે ખબર છે કે ભોજન નહીં લઈએ તો શરીર બીમાર પડશે, અને શરીર બધાને પ્રિય હોય, કારણ કે શરીર છોડવું કોઈને ગમતું નથી. તો કે આપણે જેટલું શરીર પ્રિય લાગે છે એટલો જ ભગવાન પ્યારો લાગવો જોઈએ, એટલો જ ઈશ્વર પ્યારો લાગવો જોઈએ. હા, એટલે આ સુથાર છે ને, ઈ ડેઈલી નિત પ્રતિ ઈ પર્વત ઉપર ચડીને ઠાકોરજીના દર્શન કરવા જાય રોજે રોજે. હા, તો એક દિવસ એવું બન્યું કે ઠાકોરજીને રાત્રે છે ને પૂજારી થાળ ધરતા ભૂલી ગયો. અહીંયા વ્રજના મંદિરોમાં એવો નિયમ છે કે રાત્રે ઠાકોરજીને થાળ ધરવામાં આવે, એટલે રાત્રે ભૂખ લાગે ને તો ઠાકોરજી ખાઈ શકે. હા, વ્રજમાં બધાને ખબર છે કે નિધિવનમાં અને વ્રજમાં ઠેક ઠેકાણે કૃષ્ણ રાસલીલા કરવા જાય છે. હા, તો રાસલીલા કરીને કદાચ 1-2 વાગે એને ભૂખ લાગે તો એ ભોજન લઈ શકે, એટલા માટે રાત્રે પણ અહીંયા વ્રજમાં થાળ રાખવામાં આવે છે. હા, તો એક દિવસ પૂજારી થાળ રાખતા ભૂલી ગયો મંદિરની અંદર. તો એ થાળ રાખતા ભૂલી ગયો ને, તો બરોબર રાતના 12-12 આ જે બધાઈ સુથાર હતો એના ઘરે ઠાકોરજી ગયા. હા, અને એના ઘરે જઈને કીધું, ભાઈ ભૂખ લાગી, કઈ ખાવાનું છે કે નહીં? એમ બોલો તો આશ્ચર્ય ચકિત જોયે જ રહ્યો, ઠાકોરજી મારા ઘરે પધાર્યા સાક્ષાત. તો કે કઈ ખાવાનું છે કે નહીં ભાઈ? તો સુથાર કે અત્યારે તો કઈ નથી, કે વાસી રોટલી પડી છે કે રાતની. કે વાસી રોટલી એટલે મતલબ વેલા મોડી પકાવેલી પડી છે, તાજું ગરમા ગરમ કઈ નથી. કે હા, તો કે ભાઈ રોટલી ખવડાવી દે, બહુ ભૂખ લાગી છે. ભગવાન તો જુઓ અનંત કોટી બ્રહ્માંડ નાયક છે, તો એ ભક્તની રોટલી ખાવા માટે લાલાયિત રહે છે. હા, કે હું ભક્તના ઘરની રોટલી ખાવ, ભલે ને પછી 5-6 કલાક ઠંડી હોય, ટાઢી હોય, તોય ભગવાન એ રોટલી ખાવા માટે લાલાયિત રહે છે. હા, આવી વાત છે. તો એ કે રોટલી, તો ભગવાન રોટલી, તો આને રોટલી આપી કે ઉભા રહીને પ્રભુ બનાવી દઉં. તો કે ના ના, મારે મોડું થાય છે, કે તારી રોટલી જ મને મીઠી લાગે છે. હા, એમ ભગવાને પ્રેમપૂર્વક એની રોટલી ખાધી, અને ખેલાડી તો છે જ ભગવાન. હા,
ખેલાડી તો છે જ. એ રોટલી અડધી પડધી ખાધી અને અડધી પડધી એકાદી રોટલી મંદિરમાં લઈ ગયા. હા સવારના પોરમાં પૂજારીઓએ પૂજા માટે પટ ખોલ્યા, દરવાજા ખોલ્યા તો જોયું તો ભગવાનના હાથમાં એક રોટલી હતી. હા એટલે પૂજારીઓ પૂછે છે, જય જય પ્રભુ, આ રોટલી ક્યાંથી આવી? કે અમે તો કાલે રાતે ધરતા ભૂલી ગયા હતા. હા તો ભગવાન કે તમે ભલે ને ભૂલી ગયા હોય, ઓલા સુથારના ઘરે જઈને ખાઈ આવ્યો છું. હા એ સુથાર મારો પ્રેમી ભક્ત છે કે રોજ મારા દર્શને આવે છે કે એની પાસેથી હું રોટલી ખાઈ આવ્યો છું. હા એમ તો કે હા. પછી તો બધા સુથારના ઘરે ગયા અને બધા દર્શન કર્યા. આખા ગામમાં વાત ફેલાઈ ગઈ ને સુથાર એક મહાપુરુષ બની ગયા. હા આ રીતે ભગવાન ભક્તોની મહિમા વધારે છે. એવી રીતે રૈદાસજીના ઘરે ભગવાન કઢી પકોડી ખાવા ગયા. જો કીધું ને તારી પત્ની કઢી પકોડી બહુ સારી બનાવે છે. હા તો કે ભગવાન જાતિ પાતી નથી જોતા? તો કે ના, ચોખા મેલા ચમાર હતા એના કેળા ખાધા ભગવાને. હા તો કે જાતિ પાતી ભગવાન નથી જોતા? તો કે ના, કબીરજીએ લખ્યું છે, યાકી જાતિ ન જાની જાય બલમ મેરા સત જતિયા. હા મારા બલમની એટલે મારા પ્રિયતમની જાતિ શું છે ને એ ખબર પડતી નથી, કારણ કે બધી જાતિ હારે એને વ્યવહાર છે. હા કૃષ્ણને બધા જાતના ભક્ત હારે વ્યવહાર છે. આપણે માનો કોઈ ઊંચી જાતિના હોય તો ઊંચી જાતિ વાળા હારે જ વ્યવહાર રાખે, બીજા હારે ન રાખતા હોય, નીચી જાતિને હળધૂત કરતા હોય. પણ ભગવાન તો કહે મારે તો ચારેય જાતિ હારે વ્યવહાર છે. હા કારણ કે બધા પ્રકારના ભગવાનના ભક્તો છે અને બધાનો ભગવાને ઉદ્ધાર કર્યો છે. એટલે કબીરજી લખે છે કે આ મારા બલમની, મારા પ્રિયતમની જાતિ જાણવામાં નથી આવતી. બલમ મેરા સત જતિયા હતા તો હો જાતિનો છે. હા મતલબ બધી જાતિમાં ફીટ બેસી જાય છે. હા એવી વાત છે. તો હવે ચોખા મેલાના કેળા કેમ ખાઈ ગયા એ ઉદાહરણ પણ આપી જ દઉં. હા એક વખત ચોખા મેલા બજારે ગયા હતા. બજારે ગયા ને ચોખા મેલા તો સરસ મજાના પાકેલા કેળા એક રેકડીમાં વેચાતા હતા. હા એટલે ભક્તનું તો ભાઈ એવું છે કે કોઈ પણ હારી વસ્તુ જુએ ને એટલે ભગવાન યાદ આવે કે મારા પ્રભુને આ વસ્તુ અર્પણ કરી હોય. તો હા કોઈ પણ હારી વસ્તુ જોશે એટલે નિશ્ચિત રૂપે ભક્તને ઈશ્વર યાદ આવવાનો જ છે. હા કોઈ એટલે કોઈ શંકા નથી. કારણ કે પ્રેમનું એક લક્ષણ છે કે કોઈ પણ સારી વસ્તુ મળે ને તો તમે જેને અતિશય પ્રેમ કરતા હશો ને એની યાદ આવશે કે એને પણ આ વસ્તુ મળે. તો હા આ પ્રેમનું લક્ષણ છે. એમ જો ઈશ્વરમાં તમારો પ્રેમ હશે, ભગવાનમાં તમારો પ્રેમ હશે તો બજારમાં કે ગમે આ કોઈ સારી વસ્તુ મળી હશે ને તો તરત ભાવ થશે કે આ ભગવાનને અર્પણ કરી હોય. તો આ બધું પ્રેમનું લક્ષણ છે. ઘણા લોકો કહેતા હોય અમારો ભગવાનમાં પ્રેમ છે ને અમે તો દીવાબત્તી કરીને પૂજા પાઠ કરીએ ને આ તેને કેતા હોય બધું. પણ બધું હારું હારું છે ને પત્ની માટે, બાળકો માટે, બધા માટે હારું હારું લઈ જશે, મીઠાઈ ને આ તેને બજારેથી. પણ કોઈ દી એને એમ વિચાર આવ્યો કે ઈશ્વર માટે હું કઈક લઈ જાવ? એમ હા એવો વિચાર નહીં આવે એને. કારણ કે એનો પ્રેમ છે ને ઉપર છલ્લો છે. હા અથવા તો બિચારાને કોઈ સાધુનો સંગ નથી થયો. જો સાધુનો સંગ થાય ને તો સાધુ દેખાડે ભાઈ પેલા ઘરના પેલા સભ્ય ભગવાન છે, એટલે કોઈ વસ્તુ લ્યો તો ભગવાન માટે લ્યો. હા માનો કોઈ કેરી લીધી, કેળા લીધા, સફરજન, ફળ ફ્રૂટ, આ તે મીઠાઈ, કોઈ પણ વસ્તુ લીધી તો ઈશ્વરને પણ યાદ કરવાના છે કે મારા ઘરમાં સભ્ય તરીકે એ બેઠા છે. હા એટલે એના નામનું કઈક લેવું જોઈએ. જો અહીંયા પૈસા હોય તોની વાત છે, બાકી વિરક્ત ભક્તો માટે આ નિયમ નથી પાછો. હા વિરક્ત તો તુલસીનું પત્તું અર્પણ કરી દેશે, પાણીનો ગ્લાસ અર્પણ કરી દેશે તોય ઈશ્વર પ્રસન્ન થઈ જશે. હા પણ જેની પાસે પૈસા ખર્ચવાની તેવડ હોય એને કોઈ પણ વસ્તુ ઘરના માટે લઈએ તો ઈશ્વરને યાદ કરવા જોઈએ. અથવા તો ઈશ્વર ક્યાં એમ કહે છે કે તમે ઘરની વસ્તુ મને અર્પણ ન કરો, ઘરના માટે લીધી હોય એ પેલા ઈશ્વરને અર્પણ કરો અને પછી ઘરના લોકોને પ્રસાદી આપી દો તોય ઈશ્વર પ્રસન્ન થઈ જશે. હા તોય એને એવું નહીં કે ભગવાન માટે જ અલગથી માનો 2 કિલો પેડા ઘરે લઈ જવા છે તો એવું નહીં કે 3 કિલો પેડા લ્યો, 1 કિલો ભગવાનના 2 કિલો ઘરના, એમ નહીં. લ્યો 2 જ કિલો તમે, પણ પેલા ઈશ્વરને અર્પણ કરો, પછી ભલેની 2 કિલો પેડા તમે ઘરનાઓને પ્રસાદી તરીકે વેચી દો તોય ઈશ્વર પ્રસન્ન થઈ જશે. હા તોય ઈશ્વર એમ કહેશે મને યાદ તો કર્યો ને આને. બહુ દયાળુ છે ઈશ્વર, બહુ કરુણામય છે ભગવાન.
તોય ઈ પ્રસન્ન થઈ જશે. પણ ફરક એટલો છે કે તમે કોઈ પણ રીતે એને યાદ કરો, એને સ્મૃતિમાં રાખો. ભગવાનને ભૂલી જવું ને ઈ જ મોટો ગુનો છે. ભગવાનની સ્મૃતિ બનેલી હોવી જોઈએ. બિલકુલ. હનુમાનજી છે ને, એને રામે કીધું કે લંકામાં બહુ તકલીફ પડી હશે સીતાજીને ગોતવા માટે. ત્યાં તો રાક્ષસ અને રાક્ષસ જ રહીએ છે, એટલે કષ્ટ તો પડ્યા હશે. હા. તો હનુમાનજી શું કે છે,